હલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ સાધારનો ખીચડો. તો તેના માટે આપણે તૈયાર ખીચડો 1 વાટકી લીધો છે. 1 વાટકી ચોખા અને મગની દાળ લીધી છે. અડધી વાટકી આપણે ઘઉંના ફાડા લીધા છે. 1 વાટકી લીલા ચણા અને 1 વાટકી લીલા વટાણા લીધા છે. તો ખીચડી અને ઘઉંના ફાડાને આપણે ધોઈ અને ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળી લેશું. બધું ડૂબે, ખીચડો ડૂબે તેટલું પાણી નાખીને 6-7 વિસલ વગાડી લેશું. પછી તેલ મૂકી તેમાં તજ, લવિંગ, લાલ મરચાં, માલપત્ર, રાઈ, જીરું અને હિંગ નાખવાને. પછી તેમાં ઝીણા સમારેલા અડધી વાટકી ગાજર, કાંદા, લસણની ઝીણી કટકી અડધી ચમચી, આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને થોડી વાર માટે સાતળવું. પછી બફાઈ ગયેલો ખીચડો ના ઉપર 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું. પછી ઉપરથી તેલ, ઘી મિક્સ કરી તેમાં લાલ મરચું નાખીને ઉપરથી તેનો વઘાર કરવો અને કોથમીરથી ગાર્નિશ કરવું.